તો આપણે નીચે જઈએ હવે. આ જૂનું મંદિર છે મિત્રો, બહુ હજારો વર્ષો પહેલાંનું. મિત્રો આપણે જે અઘાર ગામની અંદર મોટું તળાવ છે એ તળાવ પર હું તમને બતાવીશ. ને મિત્રો જે તળાવના કોઠે છે મિત્રો જે કુંવારિકા માતાનું મંદિર છે એ પણ હું તમને બતાવીશ. તો આપણે એ દર્શન કરી લઈશું માતાજીના, કુંવારિકા માતાના. જે ગામની અંદર કુંવારિકા માતાનું મોટું ભવ્ય મંદિર છે અને બીજું તળાવની પાર ઉપર મંદિર છે કુંવારિકા માનું, એ પણ આપણે દર્શન કરીશું કુંવારિકા માતાના. જોઈ શકો છો મિત્રો, જો આ છે કુંવારિકા માતાનું મંદિર જે તળાવના કોઠે આવેલું છે. જો તો આપણે મિત્રો દર્શન કરી લઈશું માતાજીના, જે કુંવારિકા માના. તમે પણ મિત્રો કુંવારિકા માના દર્શન કરી લેજો. જો જય માં, દરેક ભક્તોની માં મનોકામના પૂરી કરજો માં તમે. જો મિત્રો આ છે કુંવારિકા માતાનું મંદિર. જો જય કુંવારિકા માં માડી, શ્રી બ્રહ્મણી માતાજી, જય કુંવારિકા માં. જો બાપુ પૂજા કરે છે માતાજીની. જો અને આ છે મિત્રો જે તળાવ, જે મોટું તળાવ છે. જો જે અઘાર ગામની અંદર છે એ તળાવ છે અઘાર ગામનું. જો ચેલું મોટું તળાવ છે, આપણી નજર ના પહોંચે તો સુધી મોટું તળાવ છે. જો જે તળાવની પારે આવેલું છે આ મંદિર જે કુંવારિકામાનું. જો જો મિત્રો આ છે તળાવની પારેશ્વર મહાદેવનું મંદિર અઘાર ગામની અંદર. તો આપણે જગ્યા ઉપર આવ્યા છીએ પારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે હવે દર્શન કરી લઈશું મહાદેવજીના. બહુ જૂનું મંદિર છે. જો આ છે અંદર જવાનો પ્રવેશ દ્વાર છે મિત્રો, મહાદેવની મંદિરની અંદર જવા માટેનો. જો મિત્રો આ છે મહાદેવનું મંદિર. જો આ છે સમાધિ. જો આ છે સમાધિ. આ બાજુ ઉપર બીજી સમાધિ છે. જો જય મહારાજ, જો સમાધિ છે. અને અંદર છે મિત્રો એવું મસ્ત કોઈ મંદિર છે મહાદેવજીનું. જય શ્રી રામ, જય શ્રી રામ. જો મિત્રો સ્વામી શંકર ગિરિપુરીજી, જય રામ ભગવાન. જો રામ ભગવાનનો મસ્ત અદ્ભુત ફોટો છે, મોટી મૂર્તિનો ફોટો છે. જો આ છે બાપુની જગ્યા. જય મહાદેવજી, જય ભગવાન. તો પારેશ્વર મહાદેવ છે પેલા, એમનો પણ ફોટો છે પારેશ્વર મહાદેવનો. આ બાપુની ધૂની છે, બાપુની ગાદી છે. તો નીચે છે મહાદેવનું મંદિર, જે મેન મંદિર પારેશ્વર મહાદેવનું. એમના પર હું તમને મહાદેવજીના દર્શન કરાવી દઈશું મિત્રો. તો તમે દર્શન કરી લેજો અને લોગમાં જોડાયેલા રહેજો. ચલો અહીંથી જવાનું છે નીચે. તો આપણે નીચે જઈએ હવે. આ જૂનું મંદિર છે મિત્રો, બહુ હજારો વર્ષો પહેલાંનું મંદિર છે જે પારેશ્વર મહાદેવનું. જો જય ભોળાનાથ. જો મિત્રો જો આ છે નંદી, આ છે મહાદેવ. જય મહાદેવ, જય ભોળાનાથ ભગવાન, જય હર હર મહાદેવ. જોઈ શકો છો મિત્રો, તમે પણ મહાદેવજીના દર્શન ના કર્યા હોય તો મહાદેવજીના તમે દર્શન કરી લેજો. જે પારેશ્વર મહાદેવના દર્શન મિત્રો જોઈ લો. જો આ છે જય પારેશ્વર મહાદેવ. આ જૂનું મંદિર છે મહાદેવજીનું, જે અઘાર ગામની અંદર આવેલું છે આ મંદિર મિત્રો. આ બાજુ છે મિત્રો હનુમાન દાદા, ગણપતિ દાદા.
આ છે મહાદેવની જગ્યા. આપણે પેલી બાજુ પણ તમને દર્શન કરાવી દઉં. જો આ છે એવા ગણપતિ દાદા. જો જય ગણપતિ દાદા. તો હવે મિત્રો આપણે જઈશું પાછા ઉપર. તો મિત્રો જે પારેશ્વર મહાદેવનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટની અંદર જે પારેશ્વર મહાદેવ લખી દેજો. જો આપણે ઉપર જઈશું. જય ભગવાન મારા, જય બાપુ. જો મિત્રો જે અઘાર ગામની અંદર આ મહાદેવનું મંદિર આવેલું છે, જે હજારો વર્ષ જૂનું મંદિર છે, જે પૌરાણિક મંદિર છે જે મહાદેવનું. અને આ છે મહાદેવની એવી જગ્યા છે જે તળાવના પાર ઉપર આવેલું છે મહાદેવનું મંદિર. તો મિત્રો પારેશ્વર મહાદેવનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અને લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે મિત્રો આટલા વિડીયોને એન્ડ આપીએ છીએ. બધા મિત્રોને જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.